નવા વર્ષ 2025ના આગમન પહેલા ટ્રાફિક નિયમોના પાલનને લઈને સુરત પોલીસે કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે। છેલ્લા દિવસે પોલીસે અનોખી પદ્ધતિ અપનાવી છે। વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોના મહત્વ વિશે સમજાવ્યું છે। આ અભિયાન હેઠળ ખાસ કરીને હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને પ્રેરણા આપવા માટે આ ખાસ વ્યવહાર કરવામાં આવ્યો છે। જો કે 1 જાન્યુઆરીથી આજ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન પાલન નહીં કરનાર સુરતી લોકો पर केस करी दंड वसूल करशे। शहरना तमाम ट्राफिक जंक्शनों पर सिग्नलों कार्यरत कराया छे। सुरती लालाओ ट्राफिक नियमों पालन करी रह्या छे, परंतु हजी केटलाक वाहन चालको ट्राफिक सिग्नलना भंग करी रह्या छे। मांड 1-2 सेकंड बाकी होय ने वाहन हंकारी रह्या छे, त्यारे केटलीक जग्याए अकस्मातोनी घटनाओं सामे आवी रही है। त्यारे सूरत पुलिस द्वारा आज वर्षना अंतिम दिवसे गांधीगिरी करती जोवा मळी रही है। वाहन चालकों ने गुलाबनु फूल आपी अने ट्राफिकना नियमों पालन करवा जणावी रही है। खास करीने आज वर्षनो अंतिम दिवस है, त्यारे गुलाबनु फूल आपवामां आवशे। आवतीकालथी नियमों कड़क बनाववामां आवी रह्या छे, त्यारे आवतीकालथी वाहन चालकों सामे नियमों भंग करता वाहन चालकों सामे कड़काईपूर्वक अमल करवामां आवशे अने दंडात्मक कार्यवाही करवामां आवशे। आप जोई रह्या छो अत्यारे दृश्योमां ट्राफिक एसीपी बीपी गामित सहित तेमना ट्राफिक कर्मचारीओ अत्यारे रोड पर जोवा मळी रह्या छे। खास करीने वाहन चालको ट्राफिकना नियमों पालन करे, अकस्मातोनी घटनाओं टाळवा माटे ट्राफिक पोलीस द्वारा गांधीगिरी करवामां आवी रही है। अत्यारे आप जोई रह्या छो वाहन चालक साथे खास करीने वार्तालाप करवामां आवी रह्यो छे। गुलाबनु फूल आपवामां आवी रही है अने खास करीने ट्राफिकना नियमों पालन करवा माटे जणाववामां आवी रह्युं छे। त्यारे आपणे एसीपी बीपी गामित साहेब साथे वात करीए। खास करीने आजे गांधीगिरी करवामां आवी रही है। ट्राफिक पुलिस द्वारा खास करीने वाहन चालकों ने ट्राफिकना नियमों ने लईने गुलाबनु फूल आपवामां आवी रही है। आवतीकाले कड़क नियमों पालन करवा माटे पोलीस दंडात्मक कार्यवाही करशे। अपनी साथे ट्राफिक एसीपी रीजन 2 ना बीपी गामित साहेब छे, तेमनी साथे वात करी। साहेब, आज वर्षनो अंतिम दिवस है, खास करीने गांधीगिरी करती ट्राफिक पुलिस जोवा मळी रही है। आप जाणो छो कि दर वर्षे आपणे समग्र सूरत सिटी गणो, राज्य गणो, देश गणो, एक अकस्मातना एटला बनावो बनता होय छे कि अकस्मातमां ज्यारे कोईने इंजरी थती होय छे त्यारे स्पेसिफिकली हेड इंजरी थाय त्यारे घणा डेथ थई जता होय छे अने एनुं मुख्य कारण हेड इंजरी होय छे। એટલા માટે સરકારશ્રી તરફથી હેલ્મેટ પહેરવા માટેનું ફરજિયાત નિયમો બનાવવામાં આવ્યા છે। એ નિયમોનું નાગરિકો પાલન કરે ખૂબ જરૂરી છે અને હેલ્મેટ પહેરવાથી એટલી સુરક્ષા મળે છે અને ગમે ત્યારે અકસ્માત થાય છે ત્યારે આપણી સેફટી પણ એટલી રહે છે। પરંતુ આપ જોઈ શકો છો કે લોકો ખૂબ કેઝ્યુઅલી આને લે છે, એટલી ગંભીરતાથી લેતા નથી, જેના કારણે જ્યારે અકસ્માત થાય છે ત્યારે મૃત્યુનું દર ખૂબ જ ઊંચું થાય છે। જેથી અમે માનનીય સીપી સાહેબ, અમારા ડીસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે છેલ્લો દિવસ છે નવા વર્ષનો 2024નો, તો અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો નવા વર્ષમાં ચુસ્તપણે આ હેલ્મેટના નિયમોનું પાલન કરે, પોતે હેલ્મેટ પહેરે, ડબલ સવારી હોય તો બંને જણા હેલ્મેટ પહેરે, જેના કારણે ગમે ત્યારે કોઈ નાનો મોટો બી અકસ્માત થાય તો આપણી એટલી સેફટી રહે અને આપણને સુરક્ષા મળે। એના કારણે અમે આજરોજ ગુલાબના ફૂલ આપી અને નાગરિકો જે પોઈન્ટ પર ઊભા રહી રહ્યા છે ટ્રાફિકના, એમને સમજાવી પણ રહ્યા છે અને એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે તમે હેલ્મેટ પહેરો, જેથી આપણી સુરક્ષા વધી જાય। खास કરીને તમામ જંક્શનો ઉપર ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરાયા છે, પરંતુ કેટલાક વાહન ચાલકો ઉતાવળની લાઈનમાં 1-2 સેકન્ડ બાકી હોય વાહન હંકારતા હોય છે, અકસ્માતની ઘટના બનતી હોય છે। ત્યારે આવા વાહન ચાલકોને ખાસ કરીને જાગૃત કરવા માટે આપ આ
ગુલાબનું ફૂલ આપી રહ્યા છે. આવતીકાલે કઈ રીતે કાર્યવાહી? અમે તબક્કાવાર અલગ અલગ જંકશન પર આ રીતે અવેરનેસની અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે અને સાથે સાથે આવા જે નિયમો ભંગ કરી રહ્યા છે વાહન ચાલકો, ખાસ કરીને જેઓ સિગ્નલ ભંગ કરી રહ્યા છે, જ્યારે રેડ સિગ્નલ હોય તેમ છતાં જંકશન પાર કરી રહ્યા છે, અમારી એ લોકો વિરુદ્ધ તો ઓલરેડી અમારી કાર્યવાહી ચાલુ જ છે એમને દંડ કરવાની. પણ દિવસે દિવસે જેમ જેમ અમે એ લોકોને અવેર કરતા જશું તો પછી અમે પબ્લિકને નહીં એ લોકો પાલન કરે તો સખતમાં સખત પગલાં લઈ દંડાત્મક કાર્યવાહી પણ ભવિષ્યમાં અમે શરૂ કરીશું. ખાસ કરીને રાજ્ય સરકારે હેલ્મેટની જાગૃતિને લઈને 45 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃતિ આપવામાં આવશે. ફરજિયાત હેલ્મેટના અમલીકરણને ચોક્કસથી આપણે આ અમલીકરણ માટે અમે જેમ કહ્યું કે સમગ્ર શહેરમાં એટલા બધા જંકશન છે, એટલા બધા વાહનો છે, તો જરૂરી છે કે અમે પહેલાં એ લોકોને માહિતગાર કરીએ અને ત્યારબાદ પછી નહીં પાલન કરે તો પછી અમે જે દંડની કાર્યવાહી છે એ સતત રીતે અમલમાં લાવીએ. ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે રિજન 2ના એસીપી સહિત તેમના ટ્રાફિકના જવાનો અત્યારે સમગ્ર જે ગાંધીગીરી કરતા જોવા મળી રહ્યા છે. આજે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે. આવતીકાલથી ટ્રાફિક પોલીસ ખાસ કરીને નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરશે અને ખાસ કરીને હેલ્મેટની જાગૃતિને લઈને આગામી 45 દિવસ સુધી આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃતિ મળી રહે તે માટે ખાસ કરીને હેલ્મેટ પહેરવા માટે હેલ્મેટના અમલીકરણને લઈને ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવશે. અત્યારે મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી આપ જોઈ રહ્યા છો, તેઓ એક મહિલાને ગુલાબનું ફૂલ આપી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં આજે વર્ષના અંતિમ દિવસે તમામ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી રહી છે. લોકોને આજે દંડ નથી આપવામાં આવી રહ્યો, માત્ર ગુલાબનું ફૂલ આપી અને ખાસ કરીને નિયમોનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે. આવતીકાલથી એટલે કે 2025ના નવા વર્ષમાં પોલીસ કડકાઈપૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે અને જરૂર જણાય તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરશે. બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત.